અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। આમ આદમી પાર્ટી ભાવનગર દ્વારા ચૈતર વસાવાને જે સામાન્ય એવા કેસમાં ફસાવી કે જેની 7 વર્ષની સજા ન હોય, મેં અગાઉ કીધું હોય માથું દુખતું હોય તો ડોક્ટર ટીકડી આપે, એનું માથું કાપવાનું ન હોય। સામાન્ય કેસમાં જે હકીકતે કુદરતી ન્યાયના સિદ્ધાંતમાં ખેડૂતોની જમીન છે એ ફોરેસ્ટવાળાએ ખેડી અને એનું વળતર છે સમાધાનના રૂપે ચૂક્યું છે અને એને ખંડણી ગણી અને નામદાર અદાલતે પોલીસ સરકારી, તપાસ સરકારી, ફરિયાદી સરકારી અને એવી રીતે ષડયંત્ર ગોઠવી જે ઈડી પાર્ટીએ ચૈતર વસાવાને જેલ કરાવી છે તેનાથી અમે ખૂબ જ નાખુશ છીએ અને તેના સપોર્ટમાં આખા ગુજરાતમાં છે એ રેલી યોજવામાં આવી છે। તેના ભાગ સ્વરૂપે તળાજામાં છે એ રેલી યોજવામાં આવી છે। આઈ સપોર્ટ ચૈતર વસાવા। હું આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લા પ્રમુખ તેમજ સમગ્ર મારી ટીમ આજે કોર્ટનો જે ચુકાદો આવ્યો છે ચૈતર વસાવા સાહેબના સંદર્ભમાં તેમના સમર્થનમાં આજે અમે આમ આદમી પાર્ટી ભાવનગર જિલ્લા સમગ્ર કાર્યકર્તાઓ એક મૌન રેલીનું આયોજન કર્યું છે। કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે તે દિવસે 2 ચુકાદા સાથે આવ્યા હતા। 2 ચુકાદાની અંદર જે રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગેલો છે હાર્દિક પટેલ ઉપર, એમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। ચૈતર વસાવા સાહેબના ગુનાની અંદર 7 વર્ષની જેલ। માની લો કે 2023 ની અંદર કેસ દાખલ થયેલો હતો અને સામાન્ય કેસની અંદર નજીવી બાબતમાં 7 વર્ષની જેલ। આ કયા પ્રકારનો અન્યાય છે? આ ખરેખર આ લોકશાહીની હત્યા છે। આ ભાજપનું ષડયંત્ર છે। ઈડી પાર્ટી અને સાથે મળી અને ચૈતર વસાવા સાહેબની માનસિકતા તોડવાનો પ્રયાસ છે અને આમ આદમી પાર્ટીને વેરવિખેર કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। પણ અમે લડશું, ચૈતર વસાવા સાહેબની સાથે છીએ। અમે જેલથી ડરવાવાળા માણસો નથી। આ ખરેખર લોકશાહીની હત્યા છે। જય હિન્દ, જય ભારત। नहीं चलेगी, नहीं चलेगी। लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे। चैतर वसावा हम तुम्हारे साथ हैं। चैतर वसावा हम तुम्हारे साथ हैं। हम तुम्हारे साथ हैं। आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। हम तुम्हारे साथ हैं। चैतर वसावा आगे बढ़ो, हम तुम्हारे साथ हैं।